દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં આવેલ જે 14 આદિવાસી ગામો છે એમાં સરકાર દ્વારા જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો, જેના કારણે અમારા ગરીબ આદિવાસીઓની જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલી હતી, જે બાબતે અમે 1 જૂન 2026ના રોજ આવેદનપત્ર આપેલ હતું અને એની સાથે અમે ચીમકી ઉચ્ચારેલ હતી કે ભાઈ 3 તારીખે જવાબદાર તમામ અધિકારીઓ સાથે અમારી મિટિંગ ગોઠવી અને આનું નિરાકરણ લાવવામાં નહીં આવશે તો અમે 8 તારીખે કલેક્ટર કચેરી ખાતે ધરણાનો પ્રોગ્રામ કરીશું, જેથી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં 3 તારીખે જવાબદાર તમામ અધિકારીશ્રી સાથે મિટિંગ કરવામાં આવી અને તેઓએ અમને લેખિત બાંહેધરી આપવાનું નક્કી કર્યું, પણ આજ દિન સુધી અમને લેખિત બાંહેધરી નહોતી આપી. તેમજ વરસાદ પહેલાં આ લોકોએ જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે આ કોરિડોર હાઈવેની, એની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કરેલ હતું, પરંતુ ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદના કારણે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમના ઘરો અને મકાનો છે એ જર્જરિત બન્યા છે. ખેડૂતો ખેતી કરી શકે એવી પોઝિશન નથી, અમારા બાળકો સ્કૂલે જઈ શકે એવું નથી. જે મહેનત મજૂરી માટે જે અમારા વડીલો બુઝુર્ગો અને માણસો જે જતા એમને નીકળાય એવી પરિસ્થિતિ નહોતી, જેના માટે અમે તાત્કાલિક આજે પ્રાંત અધિકારીશ્રીનું ધ્યાન દોરી અને અમે જવું આગેવાનો પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ પાસે આવેલ છે અને પ્રાંત સાહેબને અમે ચીમકી ઉચ્ચારેલ છે કે સાહેબ તમે તાત્કાલિક જો આનું નિરાકરણ નહીં લાવશો તો હવે અમે આ હાઈવેનું કામ અટકાવીશું, તો જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હાઈવેનું કામ ચાલુ થવા દઈશું નહીં. જેથી આજે પ્રાંત અધિકારીશ્રીએ એમને જવાબદારી લઈ અને વચન આપ્યું છે કે સોમવારના રોજ તમામ જવાબદાર અધિકારીઓ વસ્તી ગામે આવશે અને ત્યાંથી જે 14 ગામોમાં જે પણ મુશ્કેલીઓ છે એનું રૂબરૂ નિરીક્ષણ કરશે, સર્વે કરશે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થાય એ માટે અમે આપને વચન આપીએ છીએ. જેથી આજરોજ અમે પ્રાંત સાહેબને જે અમારી વેદનાઓ હતી એ ઠાલવી છે અને સાથે ચીમકી ઉચ્ચારી છે કે સોમવારે જો કોઈ જવાબદાર અધિકારી ના આવ્યા અને જે અમારી માંગો છે પૂરી કરવામાં નહીં આવશે તો હવે આ હાઈવેનું કામ અમે તદ્દન બંધ કરાવી દઈશું અને જ્યાં સુધી મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અમે કામ ચાલવા દઈશું નહીં. બોલો. આજે પ્રાંત કચેરી મુકામે અમે ગુરુ ગોવિંદ તાલુકા લીંબડીમાં આવતા જે દિલ્હી મુંબઈ કોરિડોર માટે જે ગઈકાલે વરસાદ પડ્યો એમાં વસ્તી, મેરાખીડી અને આંબા એવા અનેક ધારાડુંગર એવા અનેક જગ્યાએ પાણીનો સ્ત્રોત ભરાઈ ગયો. અમારી મૂળભૂત સુવિધા, અમારી ક્યારની લડત છે આ 14 ગામોમાં કે જે ગામોમાંથી કોરિડોર પસાર થાય છે એ ગામોની અમારી મૂળભૂત સુવિધા રોડ અને પાણીની હવે ચોમાસાની સિઝનમાં હવે પાણી ગઈ વખત પણ ભરાઈ ગયું હતું. એ ગઈ વખતથી અમે લગભગ 1 વર્ષથી અમારી આ ખેડૂતોની લડત છે. એ લડત માટે એના અનુસંધાનમાં અમે તારીખ 6ના રોજ પ્રાંત કચેરી અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું તમામ ખેડૂતો અને આગેવાનોએ, અને એના અનુસંધાનમાં અમને આ જે કામ કોરિડોર અને વિદ્યુત બોર્ડવાળા આ બંને અને પાણી પુરવઠાવાળાએ અમને કીધું હતું કે ભાઈ સમય મર્યાદામાં અમે કામ પૂરું કરો. એ કામ પૂરું નહીં થવાથી આજે અમે પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબને મળ્યા અને પ્રાંત સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તારીખ 22ના રોજ સોમવારના દિવસે રોડ હોય કે પાણી પુરવઠા કે ફોરેસ્ટવાળા તમામ લોકો વસ્તી મુકામે ઉપસ્થિત થઈ અને જ્યાં જ્યાં આપણને પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, એ તમામ પ્રશ્ન સોલ્વ કરવા માટે પ્રાંત કચેરીના અધિકારીઓ અને રોડના અધિકારી વિવિધ કચેરીના અધિકારીઓ અમે ત્યાં સ્થળ પર જે અમને સ્થળ પર પ્રશ્ન સોલ્વ થાય એવું અમને આજે પ્રાંત સાહેબે આશ્વાસન આપ્યું છે. ઝાલોદ પ્રાંત ઓફિસે અમે આવેદનપત્ર નેશનલ કોરિડોર હાઈવેનું જે નેશનલ કોરિડોર હાઈવે પસાર દિલ્હી બોમ્બે થઈ રહ્યો છે એની અંદર જે અમારા 14 ગામોની જમીન છે એ 14 ગામોની જમીનની અંદર સાઈડની જે જગ્યા છે એની જગ્યાની અંદર જે લોકો વિસ્તાર રહેઠાણ વિસ્તાર છે એની અંદર પાણી એટલું બધું ઘૂસી ચૂકે, જમીનની જે ઘરોની અંદર છે ઓછામાં ઓછો છે ને ઓછામાં ઓછો 3 ફૂટની આજુબાજુ ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે. તો એનું જ્યાં સુધી એ લોકો નિકાલ નહીં કરે ત્યાં સુધી અમે કોરિડોર નેશનલ હાઈવે જે પસાર થઈ રહ્યો છે એમને અમે બંને બાજુથી પૂર્ણ રીતે એમને અમે બંધ કરીશું. જ્યાં સુધી અમારો રસ્તાની જે અમારી મૂળભૂત સુવિધાઓ જો પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે રસ્તો એમનો પસાર કરવા દેશું નહીં, એવી અમારી માંગ છે. મારું નામ બાબોર મહેન્દ્રભાઈ રમશુભાઈ બાબોર પાવડી. કોરિડોર અંતર્ગત આવતા 14 ગામોની જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓના નિકાલ માટે અમે સ્થાનિક વહીવટી તંત્રની
એક ટીમ બનાવેલ છે, જે ટીમ દરેક ગામોની મુલાકાત લઈ અને સર્વેનું કામ કરે છે. અને એ ટીમ દ્વારા જે પણ સર્વે કરવામાં આવે છે એ સર્વેના રિપોર્ટના આધારે અમે જે તે સંલગ્ન અધિકારીઓને એ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત અમે સોમવારથી ફરીથી પણ એક ટીમ બનાવી અને જે આ 14 ગામોની અંદર જ્યાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાવાની કે એ સમસ્યા છે એના નિકાલ માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય એ માટેના અમે પગલાં ભરવાના છીએ. સર, આ અંગે જે નેશનલ કોરિડોર હાઈવેના જે ઓથોરિટી છે, જે કોન્ટ્રાક્ટર છે, તેમને કોઈ વાતચીત કરવામાં આવી છે? જી, નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ અમે વાતચીત કરી છે અને એ પણ ફરીથી એક વખત સોમવારે ફરીથી મુલાકાત લેવાની છે અને જ્યાં પણ કામગીરી કરવાની રહી ગઈ છે એની મુલાકાત લઈ અને એ સત્વરે એ કામગીરી કરવામાં આવશે. દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં આવેલ જે 14 આદિવાસી ગામો છે એમાં સરકાર દ્વારા જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો, જેના કારણે અમારા ગરીબ આદિવાસીઓની જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલી હતી, જે બાબતે અમે 1 જૂન 2026ના રોજ આવેદનપત્ર આપેલ હતું અને એની સાથે અમે ચીમકી ઉચ્ચારેલી હતી કે ભાઈ 3 તારીખે જવાબદાર તમામ અધિકારીઓ સાથે અમારી મિટિંગ ગોઠવી અને આનું નિરાકરણ લાવવામાં નહીં આવશે તો અમે 8 તારીખે કલેક્ટર કચેરી ખાતે ધરણાનો પ્રોગ્રામ કરીશું. જેથી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં 3 તારીખે જવાબદાર તમામ અધિકારીશ્રી સાથે મિટિંગ કરવામાં આવી અને તેઓએ અમને લેખિત બાંહેધરી આપવાનું નક્કી કર્યું, પણ આજ દિન સુધી અમને લેખિત બાંહેધરી નહોતી આપી. તેમજ વરસાદ પહેલાં આ લોકોએ જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે આ કોરિડોર હાઈવેની, એની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કરેલ હતું, પરંતુ ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદના કારણે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમના ઘરો અને મકાનો છે એ જર્જરિત બન્યા છે. ખેડૂતો ખેતી કરી શકે એવી પોઝિશન નથી, અમારા બાળકો સ્કૂલે જઈ શકે એવું નથી. જે મહેનત મજૂરી માટે જે અમારા વડીલો બુઝુર્ગો અને માણસો જે જતા એમને નીકળાય એવી પરિસ્થિતિ નથી, જેના માટે અમે તાત્કાલિક આજે પ્રાંત અધિકારીશ્રીનું ધ્યાન દોરી અને અમે જવું આગેવાનો પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ પાસે આવેલ છે અને પ્રાંત સાહેબને અમે ચીમકી ઉચ્ચારેલ છે કે સાહેબ તમે તાત્કાલિક જો આનું નિરાકરણ નહીં લાવશો તો હવે અમે આ હાઈવેનું કામ અટકાવીશું. તો જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હાઈવેનું કામ ચાલુ થવા દઈશું નહીં. જેથી આજે પ્રાંત અધિકારીશ્રીએ અમને જવાબદારી લઈ અને વચન આપ્યું છે કે સોમવારના રોજ તમામ જવાબદાર અધિકારીઓ વસ્તી ગામે આવશે અને ત્યાંથી જે 14 ગામોમાં જે પણ મુશ્કેલીઓ છે એનું રૂબરૂ નિરીક્ષણ કરશે, સર્વે કરશે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થાય એ માટે અમે આપને વચન આપીએ છીએ. જેથી આજરોજ અમે પ્રાંત સાહેબને જે અમારી વેદનાઓ હતી એ ઠાલવી છે અને સાથે ચીમકી ઉચ્ચારી છે કે સોમવારે જો કોઈ જવાબદાર અધિકારી ના આવ્યા અને જે અમારી માંગો છે પૂરી કરવામાં નહીં આવશે તો હવે આ હાઈવેનું કામ અમે તદ્દન બંધ કરાવી દઈશું અને જ્યાં સુધી મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અમે કામ ચાલવા દઈશું નહીં.